હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે ઘણાય દિવસ પછી આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે. ટાઈમ તો હતો જ, તે આરામ કરતા હતા, આરામ ઉપર હતા હમણાં 2 દિવસથી. વિડીયો બનાવવાનું કારણ એક છે અને ખાસ કારણ છે, તો બને રહેજો વિડીયોમાં. અને કેમ છો બધા, મજામાં ને? તો મારા કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજનો હેતુ એ છે કે અત્યારે વાતાવરણ ચેન્જ થયું છે, થોડાક દિવસોથી ઠંડીનો વધારો થયો છે વાતાવરણમાં. એટલે લગભગ બધી જગ્યાએ બહેનોમાં અને ભાઈઓમાં ઘણી બધી જગ્યાએ શરદી ઉધરસ અને તાવ, આ વાયરસ ફેલાઈ ગયેલો છે. અને બને ત્યાં સુધી અમે તો આ સકંજામાં ફસાવી નહીં, પણ તોય આ વખતે અમને પણ આટીએ લઈ લીધા છે આ વાયરસે. એટલે આપણે 2 દિવસથી આરામ ઉપર હતા. વાડીએ ઘણા બધા, આપણે ગામના પાદરમાં પહેલી જ વાડી આપણી, એટલે ઘણા બધા લોકો આવે વાડીએ. અને કાંઈ કામ કરતા હોય ત્યારે આપણું મુખડું હોય અને બીમાર થઈ ગયા હોય ત્યારે જ હોય, એમાં ફેર તો હોય ને. એટલે ઘણખરા મોઢું જોઈને પૂછતા હતા કેમ છે, તબિયત કંઈ બગડી ગઈ છે એમ. તો હું કહું કે હા. તો ઘણાએ એમ કીધું કે દવાખાને જઈ આવો. કાલે તો એક ભાઈ આવ્યા હતા, નામ યાદ નથી મને, પણ જસદણથી આવે છે ભાઈ ખમણ લઈને, ધીરુભાઈ. હા, ધીરુભાઈ. તો એમણે પણ કીધું કે બેન કે તમે છે ને સરકારી દવાખાને વ્યા જાવ કે ત્યાં દવા બહુ સારી આવે છે. તો મેં કીધું ભાઈ મારે દવા નથી લેવી અને મારે ખમણ નથી લેવું. કારણ કે આપણે બીમાર હોય ને ત્યારે આપણને કોઈક બોલાવે ને એ આપણે એટલું સારું ન લાગે. એટલે ઘણી વખત ભાઈના પણ ફોન આવ્યા તો એમ ઉપાડ્યા નહીં, કારણ કે મજા જ નથી આવતી. જો ફોન સામું જોવીને તો એમાં આંખું ખેંચાય, આંખું તણાય અને એમ થાય કે બસ આંખું બંધ રાખી અને પડ્યું જ રહેવું છે એમ. કારણ કે શરદી ઉધરસ હતી ને એટલે એવું બધું થતું હતું. અને બહુ બધા ને આ વાયરસ અત્યારે ફેલાણો લેશે. તો મેન કારણ એ છે કે જેટલા લોકો આવ્યા ને બધાએ મને એમ કીધું કે દવાખાને જઈ આવો. આજ તો ભાઈ આવ્યા ને મને કે દવાખાને જઈ આવો ભાઈ, કે અવાજ બેસી જાય છે ને તો કે અવાજ ખુલશે ને બોલી નહીં શકો મને કે. એટલે બધેનો જવાબ માત્ર મારી પાસે એક જ હતો કે દવાખાને મારે નથી જવું, વગર દવાએ મને સારું થઈ જશે. અને તાવ રહ્યો ને એ શરીરનું એક જાતનું એવું તાપમાન છે કે જે આપણા શરીરની અંદર વધારાના બેક્ટેરિયા ઉત્પન્ન થયા હોય ને એ બાળવા હાટું થઈ અને આપણા શરીરમાં તાવ આવતો હોય. અને આપણે શું કરવી, દવાખાને જઈ અને ટીકડી લઈ લેવી, ટીકડી લઈ અને તાવને મટાડી દેવી. એટલે જે ઓલા બેક્ટેરિયા હતા એ તો મર્યા જ નહીં, અને બેક્ટેરિયાને માર્યા પહેલાં આપણો તાવ મરી ગયો. એટલે શરીરને આરામની જરૂર પડે ને તો તાવ આવે. એટલે 2 દિવસ અમે કામ ન કર્યું. પતિદેવને કીધું મને આરામ કરવા દેવો હોય તો કરવા દો, બાકી દવાખાને તો મારે જવું જ નથી. તો એ મને કે તો આરામ કર બાપા કે. કારણ કે આટલું બધું કામ હોય ને એટલે થોડુંક એમ તો થાય ને. પણ વાંધો ન આવ્યો, 2 ભાઈ આવે છે કામે એટલે બહુ વાંધો ન આવ્યો. એક બાજુ પાણી વાળવાનું, એક બાજુ ગાયુંનું બધું કરવાનું, એક બાજુ થોડાક ટાસના ફેરા નાખ્યા છે વાડીની અંદર, તો એમાંથી પથ્થર વીણવાને એવું બધું એ ભાઈઓ 2 આવે છે. તો એ 2 ભાઈઓનો ટેકો મળી ગયો ચાવડા સાહેબને, એટલે અમને 2 દિવસ ફૂલ આરામ કરવા મળ્યો. એટલે તાવના લક્ષણો એટલા હતા કે આંખું બળે, ફોન સામું જોવાનું ઓલું ન થાય, ફોન સામું જોવી તો આંખું બંધ કરી દેવી છે એમ થતું હતું. તોય ક્યારેક ફોન લેતા હતા વિડીયો બનાવવા હાટું, કારણ કે જો વિડીયો ન બનાવી તો ચેનલ ઊભી રહી જાય એમ થતું હતું. એટલે માંડ તો ગાડી પાટે ચડી છે. એટલે બસ ખાલી વિડીયો બનાવી દેતા હતા અને આરામ કરતા હતા. 2 દિવસ લગી આરામ કર્યા રાખ્યો, માત્ર 2 જ દિવસ, ગઈકાલે અને આજે 2 દિવસ આરામ કર્યો. દવાની એક આટલી જરૂર ન પડી. જો દવાખાને ગયા હોત, દવા પી લીધી હોત ને તોય 2 દિવસ તો આરામ કરવો જ પડત. દવાખાને જવાનું, દવા પેટમાં નાખવાની અને તોય આરામ કરવાનો. તો પછી વગર દવાએ આરામ કરજો. તમે પણ લોકો આરામ કરજો, શરીરને આરામની જરૂર પડે ને તોય જ તાવ આવે. અને
આપણને લગભગ બધે ને અમારી વાડીએ જેટલા લોકો આવ્યા ને બધે મને એક જ વાત કરી કે દવાખાને વ્યા જાઓ. કોઈએ એમ ન કીધું કે એ તો તાવ તો આવે, એ તો મટી જશે, એમાં કાંઈ દવાખાને ન જવાનું હોય, એવું કોઈએ ન કીધું. કારણ કે આ વસ્તુ રહી ને અનુભવ ઉપરથી થાય છે. હવે આપણે કોઈ અનુભવ જ ન કર્યો હોય તો આપણને શું ખબર પડે. આપણને તાવ આવે એટલે ડાયરેક્ટ ડૉક્ટર જ નજરે ચડતા હોય, શરદી ઉધરસ થાય તો ડૉક્ટર નજરે ચડતા હોય. હવે મેં તાવ મટાડવા હાટું શું કર્યું એ તમને કહું. દવા નથી પીધી તો સામું કાંઈક તો પીવું પડ્યું હોય ને આપણે. તો હાલો હું તમને આજે એ રિયલમાં બતાવી દઉં તમને. એ બન્યા રહેજો વિડીયોમાં. શરીર છે હાજુ માંદું થાય, તાવ પણ આવે તો એમાં આપણે ગભરાઈ જવાનું ન હોય, મૂંઝાવાનું ન હોય. જો આ શ્યામ તુલસી છે, એનું મેન કારણ એ છે કે આ ડાળી જે રહી ને એનો કલર તમે જુઓ કાળો છે. આ કાળી ડાળીવાળી શ્યામ તુલસી છે, આખી તુલસી શ્યામ તુલસી છે. અને આ તુલસી રહી ને એ અમારા ઘરનો ડૉક્ટર છે. અને આપણે અમથા જ માં નથી કહેતા, તુલસી માં કહી છે ને આપણે. આ અમારા ઘરનો ડૉક્ટર છે. અમે જો થળિયેથી જેટલા કાંઈ પત્તા હતા ને અમે નીચેથી મોટા પત્તા બધા અમે નીચેની ડાળીઓમાંથી લઈ લીધા છે. અને આ તુલસી પાળા ઉપર છે એટલે આને પાણી રેડવીને અમે તોય પાળા ઉપરથી આમ પાણી નીચે હરી જાય છે. એટલે તોય આ તુલસી છે એ જીવતી રહી છે. એટલે આ તુલસીના ઉપયોગ ખાલી શું કરવાનો છે આપણે કે જો આવી રીતથી આ 2 આ 3 આ 4 અને આ 5. જો આપણે આ 5 પત્તા તોડ્યા ને, હવે આ 5 પત્તાને શું કરવાનું છે, ખાલી આને ધોઈ નાખવાના છે. ધોવા પડે કારણ કે અહીંયાથી કૂતરા નીકળ્યા હોય તો અંતર સાટ્યું હોય એટલે આ 5 પત્તા ધોવા જરૂરી છે. તુલસીના પત્તા ધોઈ અને સવારમાં આપણે જ્યારે જાગવીને ત્યારે તમે લોકો ચા ન પીતા હોય તો એનો પણ તમને હું પછી બતાવું. પણ ચા પહેલાં આપણે બનાવતા હોય ને એમાં ચા ઉકળી જાય પછી દૂધ નાખ્યા પછી આ પત્તા રહ્યા ને એને આમ ચોળી નાખવાના છે. આમ ચોળી અને આને ચામાં નાખી દેવાના છે. માત્ર એક જ રકાબી ચામાં આ 5 પત્તા. હમણાં 5 દિવસ પહેલાં એટલે કે આ લગ્નમાં અમે ગયા ને એના 5 દિવસ પહેલાં અમારા સુજલભાઈને પણ તાવાઈ ગયો હતો. અને જે પ્રશ્ન મને છે ને એ જ પ્રશ્ન એને પણ થયો હતો. એટલે અમે એને પણ દવાખાને નહોત જવા દીધો. એને પપ્પાએ કે તાવાઈ ગયો હોય દવાખાને જઈ આવીને, પછી મેં કીધું દવાખાને નહીં જ જવું. તો એને પણ મેં મારા સુજલભાઈને પણ તુલસીથી જ તાવ મટાડી દીધો અને મને પણ આ તુલસીથી જ સારું થઈ ગયું છે. તો ખાસ યાદ રાખજો કે તુલસી કેટલીય પ્રકારની હોય છે. આ અમુક તુલસી આખી લીલા કલરની હોય, એની ડાળું રહી ને એ બધી લીલા કલરની હોય છે. અને આને તમે હજી એક વખત જોઈ લો, આની બધી ડાળું રહી ને એ કાળા કલરની છે. જો છે ને આ કાળી છે આ ડાળું. અને જે લીલા કલરની ડાળું હોય ને એને રામ તુલસી કહેવામાં આવે છે. અમે લોકો અહીંયા એને રામ તુલસી કહીએ છીએ. અને રામ તુલસી રહીને એની અંદર અસર તો હોય જ, તે ન હોય એવું નહીં, પણ આ રહીને એ 100% ગુણકારી છે. અત્યારે અમે તુલસી પાસે જ બેઠા છીએ. જો આ તુલસી રહીને એ 100% ગુણકારી છે. અને રામ તુલસી રહીને એ આટલું બધું રિઝલ્ટ ઓછું આપે છે. એમ ટૂંકમાં આટલું બધું રિઝલ્ટ નથી આપતી એ તુલસી. તો બને ત્યાં સુધી શ્યામ તુલસીનો છોડવો ક્યાંય પણ મળે તો અમારે અહીંયા પાડોશી છે, અહીંયા ગીતાબેન મિસ્ત્રી છે, તો એમના રોડ ઉપર આટલો બધો મોટો છોડ થયો છે. તો મેં એમને કીધું, મેં કીધું તમારા ઘર આંગણે ડૉક્ટર છે, એવું કાંઈ થાય ને તો દવાખાને ન જતા, કીધું આનો ઉપયોગ આવી રીતે કરજો. તો કે લે કૈલાસ, મને 2 દિવસ મળપ જેવું છે કે લે હું આજે જ કરું. એટલે બને ત્યાં સુધી ડૉક્ટર પાસે જવાનું રહેવા દો. અને બધા પોતપોતાના ઘરે તુલસીનો ક્યારો તો હોય જ, બધાના ઘરે હોય જ તે. પણ રામ તુલસી ઘણા બધા લોકોના ઘરે હોય. એના પત્તા બહુ મોટા થતા હોય છે. અને આ શ્યામ તુલસી છે ને આના પત્તા થોડાક માપની મીડિયમ સાઇઝના હોય. તો આર્યા ને મીડિયમ સાઇઝના હોય અને ઓલા રહ્યા ને રામ તુલસીના પત્તા બહુ મોટા હોય. એટલે અમે આનો ઉપયોગ કર્યો. આજ સવારે પણ પીધો તો, ગઈકાલે સવારે પણ ચા પીધો તો તુલસીવાળો. અને હજી અમે આને 4-5 દિવસ પીશું. 4-5 દિવસ પીવાથી શરીરમાં એકદમ તંદુરસ્તી આવી જાય. અને હું તો કહું છું અઠવાડિયામાં નહીં પણ 15 દિવસે 1-2 વખત તો તુલસીવાળો ચા પીવો જ જોઈએ. અમે હમણાંથી નહોતા પીતા એટલે થોડોક વાયરસ આવી ગયો. તો બને ત્યાં સુધી ડૉક્ટરની દવા આપણા પેટમાં ઓછી જાય એવી કોશિશ કરવી. અને તાવ આવે તો તાવને મટાડવાનો નહીં પણ શરીરને આરામ દેવાની જરૂર છે.
તાવ ઓટોમેટિક વયો જશે. ઓકે, તો આપ સૌએ વિડીયો આખો જોયો, તો આપ સૌનો દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને લાભદાયક રહેશે અને આપ સૌ પણ બને ત્યાં સુધી ડૉક્ટરથી દૂર રહેજો. અને હવે આપણે જે લોકો ચા નથી પીતા એમના માટે પણ ખાસ કે ચા તમે ન પીતા હોય તો કાંઈ નહીં, તમારે 1 રકાબી પાણી તપેલીમાં નાખવાનું છે. એની અંદર જરીક અમથી ભૂકી, ચાની ભૂકી હોય એ થોડીક જ નાખવાની છે, 1 ચપટીક જ. અને એની અંદર થોડોક ગોળ, એ પાણી રહ્યું એ અડધું ગળ્યું થાય એટલો ગોળ થોડોક નાખવાનો છે. અને એની અંદર પછી આ પત્તા નાખી દેવાના છે. અને આવી રીતથી આને નાખવાવાળા તો ઘણા અંદર મરી નાખે, અંદર લવિંગ એવું બધું જે તે નાખતા હોય છે, પણ અમે ક્યારેય એવું કાંઈ નાખતા નથી. માત્ર ગોળ અને ચાની ભૂકી, આ 2 જ વસ્તુ નાખવાની અને એ પાણીને ઉકાળી અને 1 રકાબી પી જવાનું તુલસીના પત્તાવાળું. એટલે જે ચા ન પીતા હોય એના માટે છે આ, કે થોડોક ગોળ, થોડીક ભૂકી અને 1 રકાબી પાણી, એની અંદર આ તુલસીના પત્તા જે છે એને આમ ચોળી અને પાણીમાં નાખી દેવાના. અને પછી એ ઉકળી જાય એટલે 1 રકાબી ચાનો ઉકાળો 2-3 દિવસ ડેલી સવારમાં પી લેવાનો. અને રોજે રાત્રે સૂતા પહેલાં 5 પત્તા તુલસીના ચાવી અને ખાઈ જવાના. તો આશા રાખવી છે કે આપ સૌને આ વિડીયો વધારે પડતો લાભદાયક રહેશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.